મારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ મદુરાઈ મીનાક્ષી મંદિર। તો આ તમે જોઈ શકો છો, આ મીનાક્ષી મંદિર છે અને મદુરાઈ તમે ગમે ત્યારે કોઈ પણ ગુજરાતી આપણો ગુજરાતી ભાઈ આવે છે તો અહીંયા ગુજરાત સમાજ ભવન છે, ત્યાં તમારે હોલમાં રોકાવવું હોય તો ફક્ત 150 રૂપિયા પર પર્સન ટિકિટ છે અને રૂમ રાખવી હોય તો રૂમના 800 છે, એસી રૂમ રાખવી હોય તો 2000 તમારે ચાર્જ ચૂકવવાનો રહે છે અને તમને મસ્ત ગુજરાતી ભોજન જો ત્યાં મળી રહે છે। તેની થાળીનો રેટ 100 રૂપિયા છે અને ફિલહાલ અત્યારે આપણે મદુરાઈ આવી ગયા છીએ। કાલે રાત્રે 1 વાગે મદુરાઈ પહોંચ્યા હતા બસમાં, બસ બહુ લેટ હતી। પછી 1 વાગે અહીંયા ગુજરાત સમાજ ભવનનું એડ્રેસ આપણી પાસે હતું એટલે રિક્ષામાં ડાયરેક્ટ આપણે ગુજરાત સમાજ ભવન આવી ગયા। સ્ટેશનથી ગુજરાત સમાજ ભવન 7 કિલોમીટર થાય છે, ત્યાંથી આપણે અહીંયા રૂમ રાખી હતી। રૂમ એટલે કે કોમન હોલ હતો, રૂમ બધી પેક હતી એટલા માટે આપણે કોમન હોલ રાખ્યો હતો જેનો ભાડું 150 રૂપિયા પર પર્સન હતું। અને અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો, આ છે મીનાક્ષી મંદિર મદુરાઈ। તો મંદિરના પરિસરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉડ ન હોવાથી તમને હું બહારથી દર્શન કરાવી દઉં મીનાક્ષી મંદિરના। અને આ વિડીયોમાં તમને ગુજરાત સમાજ ભવનના પણ વિડીયો મૂકીશ જેથી પણ કોઈ પણ ગુજરાતી ભાઈ આપણે આવ્યા હોય તો અટવાય નહીં। મેં યુટ્યુબમાં ઘણું સર્ચ માર્યું પણ કોઈ પણ વિડીયો મદુરાઈ ગુજરાત સમાજ ભવનનો મૂક્યો નથી, તો આજે હું મૂકવાનો છું ફૂલ વિડીયો। જમવાનું પણ શું છે તે પણ મૂકવાનો છું અને તમામ માહિતી પણ આપવાનો છું અને મોબાઈલ નંબર પણ અને આપવાનો છું જેથી તમારે કોન્ટેક્ટ કરવામાં સહેલું પડે। તો અહીંયાનું આ રિક્ષા સ્ટેન્ડ છે, રિક્ષા સ્ટેન્ડથી અહીંયા જોઈ શકો છો આ વેસ્ટ ટાવર આવે છે, વેસ્ટ સાઈડનો ગેટ છે મીનાક્ષી મંદિરનો અને ત્યાં એક શ્રીફળ બજાર નાની આવે છે, તમારે શ્રીફળ લેવું હોય તો લઈ શકો છો। અને ત્યાંથી આપણે અત્યારે આગળ જઈ રહ્યા છીએ મીનાક્ષી માના દર્શન કરવા માટે। તમિલનાડુના મદુરાઈ શહેરમાં મીનાક્ષી મંદિર છે। આ મંદિર પોતાની બનાવટને લીધે આખી દુનિયામાં જાણીતું છે। અહીંનું ગર્ભગૃહ લગભગ 3500 વર્ષ જૂનું માનવામાં આવે છે। આ મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે। મંદિર વિશે એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ સુંદરેશ્વરના રૂપમાં દેવી પાર્વતી એટલે કે મીનાક્ષી સાથે લગ્ન કરવા માટે પૃથ્વી પર અહીં આવ્યા હતા। આ મંદિર એ જગ્યા પર બનાવવામાં આવ્યું છે। લગભગ 45 એકર જમીનમાં મંદિર ફેલાયેલું છે। અહીંના વિશાળ પ્રાંગણમાં સુંદરેશ્વર શિવ મંદિર તથા જમણી બાજુ મીનાક્ષી દેવીનું મંદિર છે। શિવ મંદિર સમૂહમાં ભગવાન શિવની નટરાજ મુદ્રામાં આકર્ષક મૂર્તિ છે। આ મૂર્તિ એક રજત વેદી પર સ્થિત છે। બહાર અનેક શિલ્પ પાકૃતિ છે જે માત્ર એક જ પથ્થર પર નિર્મિત છે। સાથે જ ગણેશજીનું મંદિર છે। 45 એકરમાં ફેલાયેલ મંદિરમાં સૌથી નાના ગુંબરની ઊંચાઈ 160 ફૂટ છે, જે મુખ્ય મંદિર સુંદરેશ્વર અને મીનાક્ષી મંદિર સિવાય બીજા મંદિરો છે જ્યાં ભગવાન ગણેશ, મુરુગન, લક્ષ્મી, રૂક્ષ્મણી, સરસ્વતી દેવીની પૂજા થાય છે। આ મંદિરે એક તળાવ પણ છે, ત્યાં સોનાનું 160 ફીટ લાંબુ અને 120 ફૂટ પહોળું કમળનું ફૂલ તળાવની વચ્ચે વચ્ચ બનેલું છે। ભક્તોનું માનવું છે કે આ તળાવ ભગવાન શિવનો નિવાસ છે। મંદિરની અંદર થાંભલા પર પૌરાણિક કથાઓ લખેલી છે અને 8 થાંભલાઓ પર દેવી લક્ષ્મીજીની મૂર્તિ બનેલી છે। તે સિવાય અહીં એક ખૂબ જ સુંદર હોલ છે જેમાં 1000 થાંભલા લાગેલા છે। આ થાંભલાઓ પર સિંહ અને હાથી બનેલા છે। મંદિરની અંદર જવા માટે 4 મુખ્ય દરવાજા છે, એકબીજા સાથે જોડાયેલા છે। મંદિરમાં કુલ 14 દરવાજા છે જેમાં 170 ફૂટ એટલે કે 9 માળનું દક્ષિણ ગોપુરમ સૌથી ઊંચું છે। આ બધા ગોપુરમમાં જૂના જૂના દેવી દેવતાઓ સુંદર આકૃતિઓ બનેલી છે। દર શુક્રવારે મીનાક્ષી દેવી તથા સુંદરેશ્વર ભગવાનની સોનાની મૂર્તિઓને હિંચકામાં ઝુલાવવામાં આવે છે, જેના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહે છે। તો ખૂબ સારી રીતે દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ અહીંયા મદુરાઈમાં ગુજરાત સમાજ ભવન પાસે, જ્યાં રહેવાની અને જમવાની ખૂબ સારી વ્યવસ્થા છે અને મંદિરથી ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે। નમસ્કાર દર્શક મિત્રો, તમારું ફરીથી સ્વાગત છે મારી ચેનલ સ્પીકિંગ 01 વ્લોગમાં। તો દર્શક મિત્રો, અત્યારે આપણે છીએ મદુરાઈ। અત્યારે આપણે થોડા ક્ષણ પહેલાં માં મીનાક્ષી દેવીના દર્શન કર્યા। અહીંયા મીનાક્ષી મંદિર છે મદુરાઈમાં। કોઈ પણ આપણા ગુજરાતી ભાઈ અથવા બહેન આવ્યા હોય
તેને રોકાવા માટે મસ્ત વ્યવસ્થા છે. આ તમે જોઈ શકો છો, આ બજારમાંથી સામે ફક્ત 200 મીટરના અંતરે મીનાક્ષી મંદિર આવ્યું છે. અને આ રોડ છે, અને રોડની એક્ઝેક્ટલી સામે જોઈ શકો છો તમે મધુરા ગુજરાતી સમાજ ફોન નંબર પણ લખ્યો છે. અને આ એક ગલી છે, ગલીની અંદર આપણે જવાનું રહે છે. તમને ફૂલ એક્સપ્લોર કરવાના છીએ આ મધુરા ગુજરાતી સમાજ ભવનમાં શું શું સુવિધા છે અને શું શું તમારે રેટ ચૂકવવાનો રહે છે. તો અત્યારે આપણે ગુજરાતી સમાજ તરફ, જે ગુજરાતી સમાજની ધર્મશાળા કહેવામાં આવે છે, ત્યાં જઈ રહ્યા છીએ. અને ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી ધર્મશાળા હોય છે. આપણો કોઈ પણ ગુજરાતી ભાઈ જ્યાં પણ ફરવા ગયેલો હોય, કોઈ પણ કામ અર્થે ગયેલો હોય, તો તેને અહીંયા જમવાની અને રહેવાની સારી વ્યવસ્થા પ્રદાન થઈ શકે એ હેતુથી આ વિડીયો મેં બનાવું છું. તો આ ગલીમાં જ્યારે આપણે આવીએ છીએ તો અહીંયાથી એક તમે જોઈ શકો છો નાનું બોર્ડ માર્યું છે, મધુરા ગુજરાતી સમાજ અને એરો છે. તો આ ગલીમાં આપણે જવાનું રહે છે. અને અહીંયા નીચેના માળે ગ્રાઉન્ડ ફ્લોરમાં અને ફર્સ્ટ ફ્લોર પર 2 મોટા હોલ આવ્યા છે. એટલે તમારે ગ્રુપ બુકિંગ કરવું હોય 100-150 લોકોનું તો પણ સુવિધા મળી રહે છે બંને હોલમાં. અને ઉપરની સાઈડમાં રૂમ છે, કોમન રૂમ, નોન એસી અને એસી. નોન એસીનો ભાવ 800 થી 1000 રૂપિયા છે અને એસીનો ભાવ 2000 રૂપિયા રૂમનો છે. તો જોઈ શકો છો આ બોર્ડ માર્યું છે ને આ ગેટ છે. અને આ છે અહીંયાનું કાઉન્ટર, જોઈ શકો છો. અહીંયાથી આપણે ગમે ત્યારે આવ્યા હોય તો આ કાઉન્ટર સૌથી પહેલાં આપણે બુકિંગ કરવાનું રહે છે. અને મદુરાઈમાં તમારે કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો આ મદુરાઈની લોકલ સાઈડ સીન છે, જોઈ શકો છો. આટલી જગ્યા છે ફરવાલાયક મદુરાઈની, એનું બુકિંગ પણ તમને અહીંયાથી મળી જાય છે. પર પર્સન 200 રૂપિયા ચાર્જ તમારે ચૂકવવાનો રહે છે. અને અહીંયાથી તમને મળી રહે છે ટિકિટ પણ. તો આ છે અહીંયા, તમે ગમે ત્યારે આવો તો અહીંયા આ ભાઈ બેઠા હશે. શું નામ છે કાકા તમારું? મોહનભાઈ. તો મોહનભાઈ, અમારા દર્શક મિત્રોને થોડીક માહિતી તમે આપી દો, મદુરાઈ ફરવા આવ્યા